લાખણી તાલુકાના કોટડા ગામે આદર્શ વિદ્યાર્થીઓ તથા એનએસના બાળકો દ્વારા દેવસ્થાન સફાઈ ઝુંબેશ હાથ કરવામાં આવી. અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીને લઈને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ નેતૃત્વમાં દરેક ગામ અયોધ્યા બને તેવા ઉમદા હેતુથી આદર્શ વિદ્યાલયના બાળકોના શાળાના એનએસના બાળકો અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક શીતળા માતાનું મંદિર, ચામુંડા માતાનું મંદિર તથા ભગવાન શિવના મંદિરે દેવસ્થાન સફાઈ હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે ગામજનો પણ આ ઝુંબેશમાં જોડાયા હતા અને બાળકોનો ઉત્સાહ જોઈ ગામજનોએ બાળકોને નાસ્તો કરાવ્યો હતો. ગામજનો, વડીલો, આગેવાનો તથા શાળાનો સ્ટાફ અને બાળકો અને મીડિયા કર્મીઓએ સાથ સહકારથી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. અહેવાલ સત્યમ એક્સપ્રેસ, બનાસકાંઠા. આદર્શ વિદ્યાલય કોટડા દ્વારા આજરોજ શ્રી રામ પ્રતિષ્ઠા નિમિત્તે ગામના મંદિરોની સફાઈનું અભિયાન ઉપાડવામાં આવ્યું. માનનીય વડાપ્રધાનશ્રીની જે હાકલ હતી એને ટેકો કરવા માટે શાળાની એનએસએસની ટીમ દ્વારા આ કાર્યને સુંદર રીતે ઉપાડવામાં આવ્યું. શાળાની જે ટીમ હતી એના 3 વિભાજન કરવામાં આવ્યું. એક ટીમ એ શીતળા માતાના મંદિરે આવી, એક ટીમ ચામુંડા માતાના મંદિરે ગઈ અને એક ટીમ શિવજી મંદિરે ગઈ. આ રીતના ગામના તમામ મંદિરોની સફાઈનું અભિયાન આદર્શ વિદ્યાલય કોટડાના શિક્ષકો, સ્ટાફ અને સાથે સાથે આ કાર્યની અંદર ગ્રામજનો પણ જેમને આ જોયું એની સાથે જોડાઈને આ માનનીય વડાપ્રધાનની હાકલને સફળ બનાવવાનો જોરદાર પ્રયત્ન કરવામાં આવ્યો. જય શ્રી રામ.